અંકિતા, ઓ અંકિતા, અહીંયા આવ. હા મમ્મી આવી. હા મમ્મી તમે મને બોલાવી? હા વળી, તને જ બોલાવીને. મારે કઈ પાડોશીની બાઈઓને તો નહીં બોલાવવા જવાય ને. પણ મમ્મી મારું કામ શું હતું એ તો કહો. આ 10 વાગવા આવ્યા, હજી તે ટિફિન તૈયાર નથી કર્યું. થોડો ઉતાવળો હાથ રાખ, અનિલને ઓફિસે જવાનું મોડું થશે. હા મમ્મી બધું બની રહ્યું છે, બસ હવે પાપડ શેકીને તૈયાર કરો ને એટલી જ વાર. તો અહીંયા ઊભી રહીને વાતોના વડા નથી કરવાના. જા જલ્દી જઈને તારું કામ કર. અંકિતા ફટાફટ મારું ટિફિન તૈયાર કર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી આજે તમે ને અંકિતા ઘરમાં જે કઈ વસ્તુ લાવવાની હોય ને એનું લિસ્ટ બનાવીને તૈયાર રાખજો. હા બેટા, કઈ વાંધો નહીં. અંકિતા મેં મમ્મીને લિસ્ટની વાત કરી દીધી છે, એ તૈયાર થઈ જાય એટલે મને વોટ્સએપ કરી દેજે. હું સાંજે ઓફિસથી ઘરે આવીશ ને ત્યારે બધી વસ્તુ લેતો આવીશ. હા હું ચોક્કસ મોકલી દઈશ તમને. અંકિતા, લિસ્ટ તો આપણે હમણાં કામ પતાવીને બનાવી દઈશું, પણ પેલી કામવાળી રમાને ફોન તો કર. એ અઠવાડિયેથી આવી નથી અને આખા મહિનાનો પગાર લઈ જશે મારી મીઠી. મમ્મી મેં રમાબેનને ફોન કર્યો હતો, એમને ટાઇફોઇડ થઈ ગયો છે એટલે ડોક્ટરે એમને આરામ કરવાનું કહ્યું છે, એટલે એ 1 મહિના સુધી કામ પર નહીં આવે. મારી બેટી ગજબની છે. આવા લોકોને તો ખતવા બહુ હોય. ના આવે તો કઈ નહીં, આપણે બીજી કામવાળી ગોતી લઈશું. એ નહીં તો એની બેન. મમ્મી એવું તો ના જ કરાય ને. રમાબેન વર્ષોથી આપણા ઘરે કામ કરે છે, તો આપણે એમની તકલીફ સમજવી તો પડે ને. મમ્મી અંકિતા સાચું કહે છે, એ નહીં આવે એટલા દિવસ ચલાવી લેશું. થોડા દિવસમાં શું ફરક પડશે? મારે શું, આવે તોય ભલે ને ના આવે તોય ભલે. આ તો હું તારે ઘરવાળીને સારા માટે કહેતી હતી, પણ અત્યારે તો ભલાઈનો જમાનો જ નથી. હે ભગવાન, આ ગોળ કર્યું છે, ગોળ કર્યું. સારું મમ્મી, હું ઓફિસે જાઉં છું. તું શું પીશે? કામ કર. હા મમ્મી જાઉં છું. આખો દિવસ કામ કરવું નથી ને બસ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો. શું કરો છો મમ્મી? આવો ભાવના બેન, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો ભાભી? બસ શાંતિ. ભાવના બેટા, કેવું ચાલે છે તારા સાસરિયામાં? બધા મજામાં તો છે ને? તને ત્યાં કઈ તકલીફ તો નથી ને? અરે મમ્મી શું વાત કરો, છેલ્લા 2-3 મહિનાથી તમારા જમાઈનો બિઝનેસ ચાલતો જ નથી, અને જે થોડી ઘણી બચત હતી એ આ 2 મહિનામાં ખર્ચાઈ ગઈ છે. અરે રે, તો તને ઘર ચલાવવામાં બહુ તકલીફ પડતી હશે. તો તારે મને કેવું જોઈએ ને. અરે મમ્મી ખોટી તમને શું ઉપાધિ કરાવું. મને એમ કે આજ નહીં તો કાલે બિઝનેસ ચાલુ થઈ જશે, પણ અત્યારે તો મમ્મી એવી હાલત છે કે 2 ટંક ખાવાના પણ ફાફા પડી ગયા છે. અરે બેટા, રડવાનું તું બંધ કર. તારા નસીબનો દોષ ન દે. આમાં વાંક ભાવેશ કુમારનો જ છે. કામ ધંધો બંધ થઈ ગયો તો બીજું કઈ કામ કરી લેવાય. આમ ઘરે થોડું બેસી રહેવાય. હા મમ્મી તમારી વાત સાચી છે, પણ એ સમજતા જ નથી કોઈ વાતે. તું કાંઈ ઉપાધિ કરતી નહીં, હું બેઠી છું ને. હું મારી દીકરીને કાંઈ ઉપાધિ નહીં થવા દઉં. મારે તને હમણાં એ ઘરમાં મોકલવાની જ નથી. તું અહીંયા રહીને ખાઈ પીને મોજ કર. અરે બેન, તું ક્યારે આવી બોલ? હમણાં જ આવી ભાઈ. બેન તારા સાસરીમાં બધું કેમ ચાલે છે, અને ભાવેશ કુમાર શું કરે છે? ભાઈ બધું બરાબર છે, અને તમારા ભાવેશ કુમાર પણ મજામાં છે. અને આપણને ભાવેશ કુમારે અંધારામાં રાખ્યા. એ બે માવ દીકરો મળીને મીઠું મીઠું બોલીને આપણે છેતરી ગયા મારા હારા. પણ મમ્મી થયું છે શું? મમ્મી તમે બંને જરા ચિંતા નહીં કરતા. હું ભાવેશ કુમારને કંઈક સારા કામે લગાડી દઈશ. અને હા બેન, તારે જ્યાં સુધી અહીં રહેવું હોય ને ત્યાં સુધી અહીં રહેજે. આ તારું જ ઘર છે. પણ મમ્મી આપણે બેનને અહીંયા રોકતા પહેલા ભાવેશ કુમારને અને એમના મમ્મીને જણાવવું જોઈએ. અને હા, ભાવેશ કુમારને પણ સમજાવવા જોઈએ કે નાનો મોટો કોઈ ધંધો કરે,
તારે એમને શિખામણ દેવાની બિલકુલ જરૂર નથી. તું તારું કામ કર. કે પછી મારી દીકરી અહીંયા રોકાય ને એ તને ગમતું નથી. મમ્મી મારા કહેવાનો મતલબ એ નથી. હું તો બેનના સારા માટે જ કહું છું. મારી દીકરીનું સારા નરસાનું મને બધી જ ખબર છે. હો બસ મમ્મી, મારા કારણે તમે લોકો શા માટે ઝઘડો કરો છો? મમ્મી તમને જે સારું લાગે એમ કરજો બસ. અને હા અંકિતા, આજે જમવામાં કઈ સારું બનાવજે, બેનને ભાવે એવું. આજે કેટલા દિવસે મારી બેન ઘરે આવી છે. હા કેમ નહીં, મેં તો બેનના ફેવરેટ રસપુરી તો બનાવી જ નાખ્યા છે. બસ હવે શાક બનાવવાનું બાકી છે. ચલો ભાભી, હું તમને કામમાં મદદ કરું. બેટા ભાવના, હું તો આખો દિવસ ટાઈમ પાસ કરવા માટે સ્ટોલ લગાવું છું, પણ તું શું કામ આવી મજૂરી કરે છે? મમ્મી, આ કામ નાનું જરૂર છે, પણ નવરા બેસી રહેવું એના કરતા સારું છે ને કે રોજના 100 રૂપિયા તો મળે છે. અને એમે ભાઈ ભાભી સામે પૈસા માંગવા એના કરતા તો સારું છે ને. અને મારો હાથ પણ છૂટો રહેશે. હા દીકરા, સાચી વાત છે તારી. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. બેસો ભાભી, તમે બેસો, હું પાણી લઈને આવું. અરે ના ભાવના, બેસ ને. કેમ છે ભાભી તમે? ભાવના હું તો મજામાં છું, પણ તું 1-2 દિવસનું કહીને ગઈ હતી અને આ 15 દિવસ થઈ ગયા છતાં તું આવી નહીં, એટલે હું તને લેવા આવી છું. પણ તું આવી નહીં એટલે મારે રૂબરૂ ધક્કો ખાવા પડ્યો. કેમ એવું કર્યું ભાવના? કઈ કહીશ કે આમ મૌન જ રહીશ? હંસાબેન, આજે ભલે તમે ધક્કો ખાધો, પણ હવે પછી તમારે ધક્કો ખાવાની જરૂર નથી. માસી મને આ બધું કઈ સમજાતું નથી, પણ હું તો ભાવનાને લેવા આવી છું. તમને ક્યાંથી સમજાય? તમારા દિયરને કઈ કામ ધંધો તો કરવો નથી અને અમારી દીકરીને ભૂખમરામાં ધકેલી દીધી. હા, અને કહી દેજો, ભાવના આજે પણ નહીં આવે અને કાલે પણ નહીં આવે. એને જ્યાં રખડવું હોય ને ત્યાં રખડ્યા કરે. તમને હાથ જોડું છું, અહીંયા આવતા નહીં. નીકળી જાઓ અહીંયાથી. ચાલ ભાવના, આ બધું મગજ પર નહીં લેવાનું. ચાલ આપણે મંદિર જઈ આવીએ. શું વાત છે અંકિતા? હું આવ્યો તને ખબર નહીં પડી? તો સાંભળો. કેમ તમે બંને ચૂપ થઈ ગયા એમને જોઈને? જુઓ મમ્મી, બેન અહીં અમને કઈ ભાડે નથી પડતા. તમે ને સાવ નાની વાતમાં રોકી રાખો એ સારું ના કહેવાય. બધા દિવસો બધાના સરખા ના હોય. ખરેખર કુમારને અત્યારે જ ભાવનાની જરૂર છે. બેન અહીંયા જે સાડીનું કામ કરે છે એ ત્યાં કરે તો એના ઘરમાં મદદ ના થાય? આવા કપરા સમયે બધા ધીરજથી કામ લેવાય. ભાઈ, તું સાચું કે છે. મેં હજી આ વાત કોઈને કરી જ નથી. અને કાલે ભાવેશનો ફોન આવ્યો. મને કહેતા હતા જો તું પાછી નહીં આવે તો હું આપઘાત કરી લઈશ. એ તો ભાવેશ કુમારની ભૂલ છે. હા, આપઘાત કરવાથી કઈ વાતનું નિરાકરણ થોડું આવવાનું છે? તડકો છાયા તો જીવનમાં આવ્યા કરે. અને હા મમ્મી, ઉલટાની અત્યારે આવા સમયે ભાવનાબેનને આપણે હિંમત આપીને સારી શિખામણ આપવી જોઈએ. બસ બેટા, હવે મને બધું સમજાઈ ગયું છે. એ તો આગળનું વિચાર્યા વગર ભાવનાને અહીંયા રોકી રાખી અને હંસાબેનને અપમાનિત કર્યું. મારે આવું ન કરવું જોઈએ. અને મારી નાની એમ ભૂલમાં ક્યારેક ભાવનાનું ઘર સંસાર ડૂબી જાય તો હું મારી જાતને ક્યારે માફ ના કરી શકતી. તું આજે જ ભાવેશ કુમારને ફોન કરીને કહી દેજે કે આજે જ તને લેવા આવી જાય. હા મમ્મી. બેટા, તું મને માફ કરી દેજે. મેં તને હેરાન કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. છતાં તે મને સમજાવ્યું કે દીકરી તો સાસરે જ શોભે. મમ્મી, મેં તો મારી ફરજ બજાવી છે અને આ ઘરમાં કોઈનું અહિત ના થાય એ તો મારે જોવું પડે ને. હા, આજથી તમારે બે દીકરીઓ છે.